વલસાડ જિલ્લાના વાપી ખાતે એક ખાનગી કન્સ્ટ્રક્શનની ભાગીદારી પેઢીના સંચાલકને વર્ષ 2020-21 દરમિયાન એસજીએસટી અને સીજીએસટી બાકી હોવાની નોટિસ મળી હતી. નોટિસ બાબતે વાપી જીએસટી કચેરીમાં તપાસ કરતા સીજીએસટી ઇન્સ્પેક્ટરે નિકાલ માટે 40,000ની લાંચની માંગણી કરી હતી. આથી જ લાંચ સ્વીકારતા તેને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના વાપીને ખાનગી કન્સ્ટ્રક્શનની ભાગીદારી પેઢીનું સંચાલન કરતા આવ્યા છે, જે પેઢીનો વર્ષ 2020-21ના વર્ષનો સીજીએસટી તથા એસજીએસટી સંપૂર્ણ ભર્યો હતો. તેમ છતાંય સીજીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝના પોર્ટલ પેઢીના સંચાલકે સીજીએસટી તથા એસજીએસટીના રૂપિયા ભરવા બાબતે નોટિસ પાઠવી હતી. પેઢી સંચાલકે વાપી જીએસટી ભવન ખાતે જઈ નોટિસ બાબતે તપાસ કરી હતી. સીજીએસટી કચેરી ખાતે સીજીએસટી ઇન્સ્પેક્ટરને મળ્યા હતા. નોટિસના નિકાલ માટે સીજીએસટી ઇન્સ્પેક્ટરે પેઢી સંચાલકને આપેલી નોટિસના નિકાલ કરાવી આપવાના અવેજ પેટે ફરિયાદી પાસે રૂપિયા 40,000ની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હતા, તેથી એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીમાં ફરિયાદ આપતા જ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાંચના છટકા દરમિયાન આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને ત્યારબાદ ફરિયાદી પાસેથી સીજીએસટી ઇન્સ્પેક્ટરે રૂપિયા 40,000ની લાંચ સ્વીકારતા તે પકડાઈ ગયા હતા. વલસાડ એસીબીની ટીમે સીજીએસટી ઇન્સ્પેક્ટર યશવંત રાજેન્દ્ર ગેહલોતની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.